વેલકમ બેક। આજે સીએમના ગઢ રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ છે, જેને લઈને પત્રકાર પરિષદ સંબોધવામાં આવી છે। આ પદયાત્રાનો હેતુ જે છેલ્લા કેટલાય સમયથી બંધારણની જોગવાઈઓને વિરોધમાં જઈને સરકાર, પોલીસ, પ્રશાસન બધા સાથે મળીને જે રીતે બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એ બંધારણને મજબૂત બનાવવાનો આ અમારો પ્રયાસ છે। છેલ્લા 10 દિવસથી આ રેલીના વિરોધમાં ઘણા બધા લોકોએ પોસ્ટરો છપાવ્યા અથવા પોસ્ટરો ઉપર કાળી શાહીઓ લગાવી અને ઘણા બધા લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો। લોકતાંત્રિક દેશમાં દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, એમાં અમે લોકોને રોકી પણ ન શકીએ, પણ ઘણા બધા સવાલો એ પણ ઊભા થાય છે કે આ દેશ અને રાજ્ય માટે લડનારા અમુક યુવાનોનો વિરોધ કરીને શું દેશ અને રાજ્યની અંદર યુવાનોને લડતા બંધ કરવા છે? શું ઘણા બધા યુવાનો જે સમાજ હિત માટે, રાષ્ટ્રહિત માટે, પ્રદેશના હિત માટે જે લડતા હોય, જે બંધારણને મજબૂત બનાવવા માટે લડતા હોય, એ લોકોનો વિરોધ કરવો ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી લાગતો? જો ખરેખર તમારે ખોટા લોકોનો, રાજકોટ વિરોધીઓનો, ભારત વિરોધીઓનો જો અવાજ જ બંધ કરવો હોય, એનો જ જો વિરોધ કરવો હોય, તો 5 દિવસ પહેલા જે એક મહિલા પર ગેંગરેપની ઘટના બની ત્યારે વિરોધ કરવા જવાની જરૂર હતી। આ સ્માર્ટ સિટી નથી, આ તાંત્રિક સિટી છે એવું સાબિત થઈ ગયું છે, ત્યારે આ વિરોધ કરવાની જરૂર હતી। જ્યારે એક નાના બાળકનું ગળું કપાઈને તાંત્રિક વિદ્યા માટેનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ વિરોધ કરવાની જરૂર હતી। પણ આ બધી ઘટનાઓનો વિરોધ ન કરીને જે બંધારણને મજબૂત બનાવવા માંગે છે, જે બંધારણની પ્રમુખ જોગવાઈઓ છે, દરેકને સમાન અધિકાર, દરેકને સમાન શિક્ષા, દરેકને સમાન પ્રેમ, પ્રતિનિધિત્વ, એ પ્રતિજ્ઞાને લઈને અમે લોકો જે બંધારણ બચાવવા માટેની જે રેલી કરી રહ્યા છીએ, એનો વિરોધ કરવાનો ક્યાંક ને ક્યાંક તમામ લોકોએ પ્રયાસ કર્યો છે। નવાઈની વાત તો એ પણ છે કે કનૈયા દેશદ્રોહી છે, હાર્દિક પટેલ પણ દેશદ્રોહી છે, જિગ્નેશ પણ દેશદ્રોહીના કેસ લાગેલા છે, ત્યારે હજુ સુધી કોર્ટે અમને લોકોને કોઈ પણ પ્રકારની સજા આપી નથી, કોઈ પણ પ્રકારનો હજુ કેસ ચાલતો પણ નથી, ત્યાં સુધી અમે લોકો દેશદ્રોહી નથી એ સાબિત છે। અને આ બધી વાતને લઈને ઘણી બધી, હું દરેક મીડિયાનો વિરોધી નથી કે દરેક મીડિયાની વાત નથી કે, પણ અમુક મીડિયાએ પણ હકીકતથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો। કનૈયા પર જે 1300 પાનાની ચાર્જશીટ બનેલી છે દિલ્હીની અંદર દેશદ્રોહના કેસની અંદર, કોર્ટે સ્પષ્ટ ના પાડી છે કે દિલ્હી સરકારની મંજૂરી વગર આ ચાર્જશીટ ફાઇલ જ ન થઈ શકે ત્યાં સુધી એ પણ દેશદ્રોહી નથી એ સાબિત થાય છે। હાર્દિક પટેલ જો દેશદ્રોહી હોય, જો કનૈયા દેશદ્રોહી હોય, તો પોલીસની પણ સિક્યુરિટી આપવાની જરૂર નથી। પણ છેલ્લા 4 દિવસથી જે રીતે પોલીસે પણ જે વ્યવહાર કર્યો છે, અમે પોલીસને પણ કહ્યું કે જો કદાચ માની લો કે કનૈયા, હાર્દિક, જિગ્નેશની અમારી અહીંયા રેલી થાય અને કોઈ વ્યવહાર એવો બને, કોઈ વિરોધ એવો થાય, કોઈ અમાનવીય ઘટના બનશે, તો એની જવાબદારી કોણ લેશે? તો પોલીસ પણ એવું કહે છે કે જવાબદારી અમારી નથી। દરેક વ્યક્તિને રેલી કરવાની, વાત કરવાનો અધિકાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ મિત્રોએ પણ આની અંદર સહયોગ આપવામાં કચાશ કરી છે। રાજકોટની અંદર અમારો એક જ હેતુ છે કે સંવિધાન બચાવો દેશ બચાવો આ રેલી તળે દરેક સમાજને સામાજિક અને રાજનીતિક જાગૃતતા લાવીને બંધારણની પ્રમુખ જવાબદારીઓ શું છે, બંધારણ શા માટે આપણા માટે મહત્વનું છે, એનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। આજે સંવિધાન બચાવવાનો મતલબ હું ઘણીવાર મીડિયા મિત્રોને પણ કહેતો હોઉં છું, અને હું અત્યારે ફરીથી એકવાર કહું છું કે ગુજરાતની અંદર સામાજિક અને રાજકીય જાગૃતતા નથી। આનું પરિણામ છે કે દિવસે ને દિવસે ગુજરાતની અંદર બંધારણની વિરુદ્ધમાં પ્રશાસન, પોલીસ અને બધા લોકો કામ કરી રહ્યા છે। અમે જે લોકો અમારો વિરોધ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, અમે એ લોકો માટે અલગથી સ્પેશિયલ સ્ટેજ બનાવવાનો પણ પ્રયાસ કરશું કે દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, તો એ લોકો પણ ત્યાં આવે, વિરોધ કરે, તેમના માટે પાણી, નાસ્તાની, બેસવાની બધી વ્યવસ્થા કરીશું। પણ તમે જો ગુજરાતની મહેમાનની સંસ્કૃતિને જો બદલવાનો કે દબાવવાનો પ્રયાસ કરશો, તો એવું માનું છું કે લોકો સાખી નહીં લે। વિરોધ સાચી જગ્યાએ હોવો જોઈએ। અમે કદાચ અહીંયા બંધારણની જગ્યાએ કોઈ બીજી રેલી કરીને કોઈ બીજા તત્વોને અમે સાથ સહયોગ આપતા હોય તો અમારો વિરોધ થવો જોઈએ, પ્રમુખ વાત છે। પણ બંધારણ જે ભારતનું બંધારણ છે, જેના થકી ભારત દેશ ચાલે છે, બંધારણને મજબૂત કરવા માટેની, એ બંધારણને બચાવવા માટેની, એ બંધારણ થકી ચાલતા ભારત દેશને બચાવવા માટેની વાત કરીએ છીએ, ત્યારે ઘણા બધા લોકો જે વિરોધ કરીએ છીએ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે બંધારણનો વિરોધ કરી રહ્યા છે। પણ કોઈ વાંધો નહીં, જાગૃત ભારતની અંદર દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે। કનૈયા કુમાર
ઉના કાંડ પછી પહેલીવાર અહીંયા ગુજરાતમાં આવ્યા છે અને અમારા સૌની જવાબદારી હતી કે જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી અમારે એને સાથ અને સહયોગ પૂરેપૂરો આપવો પડે. જે દિવસે કોર્ટ એવું કહેશે કે આ દેશદ્રોહી છે તો હાર્દિક દેશદ્રોહી છે, એ દિવસે અમે એકબીજાને સાથ આપતા બંધ થઈ જશું. અને નવાઈની વાત એ પણ છે કે નરેન્દ્રભાઈને પણ 2004 ની અંદર કન્વેન્શનની અંદર લેવામાં આવ્યા હતા. અમિત શાહને પણ સજાનો ભોગ બનેલા છે, 9 મહિના ગુજરાત બહાર એમને પણ રહેવું પડ્યું છે. આજે દેશના પ્રધાનમંત્રી છે તો અત્યારે આપણે સૌથી મોટા રાષ્ટ્રભક્ત એ લોકોને કહેવાનું ચૂકતા પણ નથી. તો આ દેશ માટે, આ રાજ્ય માટે, આ રાજકોટની જનતા માટેનો અમારો પ્રથમ પ્રયાસ છે. ગુજરાતમાં પહેલી એવી રેલી હશે. મેં, જિગ્નેશ અને કનૈયાએ જોધપુરની અંદર, મુંબઈની અંદર, પટનાની અંદર, અલગ અલગ વિસ્તારની અંદર સંવિધાન બચાવો દેશ બચાવો રેલી કરી. આની પ્રમુખ જવાબદારી જ એટલી છે કે આજે જે પ્રમાણે સીબીઆઈ ઉપર ધાક ધમકીઓ કરવામાં આવે છે, રિઝર્વ બેંક ઉપર ક્યાંક ને ક્યાંક પડાવ નાખવામાં આવે છે સરકાર તરફથી, સુપ્રીમ કોર્ટ ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા નથી રહી, પોલીસની તો ગુજરાતમાં વાત જ છોડી દો. તો આ બધી જે વાત છે એની વિરોધમાં અમારા લોકોની લડાઈ છે. કેમ કે ભારતનું બંધારણ જ મજબૂત છે અને ભારતના બંધારણથી જ બધું થાય છે. અમે લોકો ભાજપના વિરોધી છીએ, ભારતના નહીં. અને ભારતના વિરોધી નથી એટલા માટે જ અમે ભાજપના વિરોધી છીએ. અને ભાજપના એટલા માટે વિરોધી છીએ કેમ કે ભાજપ ભારતનું વિરોધી છે. અને એટલા માટે અમે લોકો આ લડાઈ લઈને અમે નીકળ્યા છીએ. આશા રાખું તમામ મીડિયા બંધુ, પોલીસ મિત્ર, અહીંયાની જનતા આ પ્રથમ પહેલને સાથ સહયોગ આપે તો જ ગુજરાતની અંદર નવા યુવાનો સમાજ હિત માટે, રાષ્ટ્રહિત માટે લડવા માટે બહાર નીકળશે. આજે 3 વાગે આ રેલી નીકળશે, દમદાર નીકળશે, મજબૂતાઈથી નીકળશે. જેને વિરોધ કરવો એને બધાને છૂટ છે. કઈ રીતે વિરોધ કરો એની પણ તૈયારી ન હોય તો અમે પણ આપીશું. પણ રેલી નીકળશે, તાકાતથી નીકળશે અને ભારતના બંધારણને બચાવવા માટે નીકળશે. ભારત માતા કી જય સાથે નીકળશે. વંદે માતરમ કહીને નીકળશું અને આ ભારતને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશું. એ જ વાત સાથે મેં કનૈયા को भी कहूंगा कि वो अपनी बात पेश करे. आओ अच्छा दोस्तों, हम लोग देरी से प्रेस कॉन्फ्रेंस शुरू कर पाए, इसके लिए मैं आप सबसे माफ़ी चाहता हूं. और सबसे पहले गुजरात की इस महान धरती को, बापू और सरदार पटेल जी की इस धरती को नमन करता हूं. और बहुत खुश हूं राजकोट आकर. और विशेष रूप से धन्यवाद करना चाहता हूं आप तमाम पत्रकार बंधुओं का, पुलिस के हमारे जवानों का, इंद्रनील जी का, जिग्नेश और हार्दिक भाई का और उनकी टीम का, कि उन्होंने गुजरात की इस महान धरती को देखने का, यहाँ आने का अवसर प्रदान किया है. और जैसा कि साथी हार्दिक आपको बता रहे थे कि हमारा क्या कार्यक्रम है, इस संबंध में मैं आपको बता दूं कि पिछले कई महीनों से पूरे देश में अलग अलग हिस्सों में जाकर के हम लोगों ने एक अभियान की शुरुआत की है, जिस अभियान का नाम है संविधान बचाओ देश बचाओ. और इस अभियान के तहत मुख्य रूप से हम लोग एक नारा लगा रहे हैं. वो नारा है जय जवान, जय किसान, जय संविधान. इस नारे के तहत हम अलग अलग इलाकों में जा रहे हैं, जनता से सीधा संवाद कर रहे हैं, जन संवाद कर रहे हैं. और इस जन संवाद में